ગુડ મોર્નિંગ સુરત, સ્વાગત છે તમારું ફરી મારા એક નવા વ્લોગમાં. નીકળી ગયા છે અમે કામથી છૂટીને. ઘણીવાર ટેકનોલોજી છે સારી વસ્તુ, નો ડાઉટ, પણ એવા ધંધે લગાડે છે ને ચોટદાર આજે તો ચોટદાર થયું છે. ઓફિસથી ઘેર આવતા હોઈએ અને કામ ના બતાવો બૈરું તો દિવસ ના સુધરા. એઝ યુઝ્યુઅલ. બોલ ને પાડ્યા, આજે તો આખો દિવસ તાર બ્લોગ જ નહીં બને. બ્લોગર શું કરું હવે? મારે એક સ્ટોરી એ કહેવાની હતી, એ રહી ગઈ છે. કેમ, કઈ સ્ટોરી હતી? પેલી ખબર છે ગઈ વખતે પેલું TLS માં સ્કેનમાં લોચા પડ્યા હતા. હા, સેમ એવી જ વસ્તુ આજ સવારે થઈ હતી, લગભગ 4-4:30 વાગે. હા, તો ગાડીનો TLS નંબર ને બધું સ્કેન થઈ ગયું, બારકોડ વાગી ગયો, QR કોડ એ વાગી ગયો. અને ડોર લાઈન પર આવ્યા ને જ્યારે વારો, ત્યાં ડોર લાઈન પર દરવાજા સ્કેન ના થાય. તો એટલી મોટી એરર આવી ને, પછી એમાં પાછો કલાક 2 કલાક એમાં બગડ્યો. એટલે અમુક વાર ટેકનોલોજી એવા ધંધે લગાડી દે છે ને. ટેકનોલોજી છોલે ભટુરે. બોલે ચટુરે. શું જમવાનું છે તારે? બોલ. કેમ? પેલું કંઈ ખાસ નહીં, પણ દાલ મખની કહીશ. ઓ, દાલ મખની. રૂહ હે ગુલાબ. શું છે? આ તું જે લોહી પીવા છે ને એનું આ ઇંગ્લિશ વર્ઝન, રૂહ હે ગુલાબ. એટલે લોહી. બસ આવું જ છે, કંઈ છે નહીં એટલું બધું ખાસ, કંઈ નવું, કંઈ એવું રેકોર્ડ થતું નહીં, મજા નહીં આવતી હમણાંથી, ખબર નહીં કેમ. પણ મારું રૂટીન જ એવું છે તો શું કરું કહો યાર તમે બી. પછી હળી હંચા કરીને ગમે તેમ કરીને આવું બધું ફાલતુ કરીને થોડું લાંબુ કરવું પડે છે, પણ ટ્રાય કરું છું. છોડાય એમ તો નહીં બ્લોગિંગ. દેખો યાર, આજે 155 દિવસ થઈ ગયા, પણ થાય છે રોજ એવી ઈચ્છા છોડી દઈએ, પણ નહીં છોડવાનું. કોન્સ્ટન્ટલી કરતું રહેવાનું, મજા આવશે, ધીરે ધીરે થશે. ઓકે ગાઈસ, થેન્ક યુ વેરી મચ. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફાલતુ છે તો તમે બધા જોવો છો, લાઈક કરો છો, તમારો ખૂબ ખૂબ આભાર. ખબર નહીં કરીશું, મને નહીં ખબર પડી રહી શું કરું શું નહીં, શું બોલું શું નહીં. ટ્રાય કરું છું હું મારી રીતે કંઈક કરવાનો, એન્ટરટેન કરવાનો, પણ કંઈ અહીંયા કંઈ એન્ટરટેનમેન્ટ નહીં તો તમને શું આપું મને? એટલે ધીરે ધીરે હું ટ્રાય કરી રહ્યો છું કંઈ એન્ટરટેનમેન્ટ આવે, પણ આવી નહીં રહ્યું. આવશે ધીરે ધીરે, એ આવી જશે. તો ત્યાં સુધી હસતા રહો, મજા કરો, મોજ કરો. મળીએ આવતીકાલે. જય શ્રી કૃષ્ણ, બાય.